નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે ઉપૃથા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ હવામાનને લઈ તો હવે ધીરે ધીરે ગરમીનો પારો ઊંચકાતો જશે। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી, હાલ તાપમાન ઘટવાની કોઈ શક્યતા નહીં। આવતા દિવસોમાં ધીરે ધીરે તાપમાન વધતું જશે। આખરે ગરમી માટે શેકાવા તૈયાર રહેજો। गुजरात में जो है मुख्य तौर पे जो है तापमान नो लार्ज चेंज में बना रहेगा। अधिकतम और न्यूनतम दोनों तापमान जो कि अगले 5 दिनों में जो है जिसमें 2 से 3 डिग्री की हम कह सकते हैं कि अगले आने वाले हफ्ते में जो है वो बढ़ते क्रम में देखने को मिलेगा। साथ ही अगर हम बारिश की बात करें तो आने वाले हफ्ते में जो है अभी किसी भी तरह के बारिश के आसार नहीं देखने को मिल रहे हैं। साथ ही साथ अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा है तापमान और मौसम, तो उसमें अगर हम न्यूनतम तापमान की बात करें तो गुजरात में अहमदाबाद में 22.2 डिग्री सेल्सियस, गांधीनगर में 21.5 डिग्री सेल्सियस और सबसे न्यूनतम तापमान जो दर्ज किया गया गुजरात में नलिया में 16.2 डिग्री सेल्सियस। અને સમાચારમાં હવે વાત લોકસભા ચૂંટણી જંગની। કોંગ્રેસે 6 ઉમેદવારો જાહેર કર્યા છે। કોંગ્રેસે 2 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી, 1 પૂર્વ ધારાસભ્યને ટિકિટ આપી છે। કોંગ્રેસની પ્રથમ યાદીમાં 4 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું। કોંગ્રેસ યુવા ઉમેદવારને અપાયું છે પ્રાધાન્ય, જ્યારે પ્રથમ યાદીમાં કોંગ્રેસનું વડીલોને બાય બાય જોવા મળ્યું હતું। પ્રથમ યાદીમાં 4 નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે। લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસે પણ તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। કોંગ્રેસે 2 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે, જ્યારે 4 નવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું। ગુજરાત ભાજપના બાકી 11 ઉમેદવારોના નામને લઈ અને મોટા સમાચાર છે। ગમે તે ઘડીએ ભાજપ જાહેર કરી શકે છે 11 ઉમેદવારોના નામ। સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે કે જે ભાજપના 11 ઉમેદવારો બાકી છે જાહેર થવાના, તે ભાજપ ગમે તે સમયે જાહેર કરી શકે છે। ગુજરાતની 26 પૈકી 15 બેઠકોના ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે અને હવે બાકી 11 ઉમેદવારોના નામની જાહેરાત પર સૌની નજર છે। અગાઉ ભાજપે પહેલી યાદીમાં 195 નામોની જાહેરાત કરી હતી, જ્યારે હવે બીજી યાદીમાં ભાજપ દેશભરમાં અંદાજે 150 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે। બનાસકાંઠા બેઠક પરથી જે પક્ષ જીતે છે તે પાર્ટીની સરકાર બને છે અને આ વાત કરી છે બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે। ટિકિટ મળ્યા બાદ ન્યૂઝ 18 ગુજરાતીને ગેનીબાના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો હતો અને જેમાં તેમણે આશા વ્યક્ત કરી કે જનતા કોંગ્રેસને મત આપશે। 2004નું પુનરાવર્તન થઈને કોંગ્રેસની ટેકાવાળી સરકાર બનશે। ગેનીબેન પાલનપુરના ચડોતર ગામના પ્રચાર માટે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે આ વાત કરી। ભાજપ પછી કોંગ્રેસે પણ મહિલા ઉમેદવારને બનાસકાંઠા સીટ પરથી ટિકિટ આપી છે। આપણી સાથે અત્યારે ગેનીબેન ઠાકોર છે, વાત કરીશું તેમના જોડે। બેન, પ્રથમ પ્રતિક્રિયા શું? બનાસકાંઠાની જનતાના આશીર્વાદ લેવા માટે કોંગ્રેસ પાર્ટીએ અને કોંગ્રેસના આગેવાનોએ મોકો આપ્યો છે, એ બદલ બનાસકાંઠાની જનતામાં અને કોંગ્રેસના કાર્યકરોમાં આજે ખુશી છે। આવનાર સમયમાં સમગ્ર બનાસકાંઠાની જનતા 18 આલમ એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે એવું મને જનતા ઉપર 100% ભરોસો છે। બેન, 5 લાખથી જીતવાની વાત ભાજપે કરી છે, શું કહેશો તમે? કોણ કેટલા દાવા કરે એ જે તેનો વિષય છે, એ અમારો વિષય નથી। અમે એવું કોઈ નથી કહેતા કે 5 લાખની લીડ મળશે ના તે। અમે જનતા પાસે લઈને વાત જઈશું। જનતા જે કાંઈ આશીર્વાદ આપશે એ આશીર્વાદ અમારા માટે શિરોમાન્ય હોય, પણ હું એટલો ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને જ્યારે જ્યારે બનાસકાંઠાની જીત જે પાર્ટી જીતી એની કેન્દ્રમાં સરકાર બની છે, એટલે બનાસકાંઠાની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને સમગ્ર દેશમાં એ કોંગ્રેસને ટેકાવાળી સરકાર બની અને જે 2004નું પુનરાવર્તન એ ઓલ ઇન્ડિયાની અંદર તમામ
ધર્મના લોકો, તમામ પ્રાંતના લોકો અને સર્વ સમાજના લોકો આશીર્વાદ કોંગ્રેસ પાર્ટી અને એના સાથી પક્ષોને આપશે. આપણી સાથે જ્ઞાનીબેન ઠાકોર, તેમનું કહેવું છે કે આ વખતે પણ જ્ઞાનીબેન ઠાકોર જે છે તેમને બનાસકાંઠાની જે જનતા છે તે મામેરું ભરવાનું છે. હવે સીધી જ ફાઇટ બનાસકાંઠા સીટ ઉપર ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરની રહેશે. હવે જોવાનું એ રહેશે કે બનાસકાંઠાની જનતા કોની સાથે રહે છે. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. પોરબંદરથી કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર જાહેર કર્યા અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. આયાતી ઉમેદવાર નહીં, લોકોને સ્થાનિક ઉમેદવાર પસંદ છે. પોરબંદર બેઠક પરથી સતત બીજી વખત કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ ફાળવી છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા લલિત વસોયા. વર્ષ 2019માં લલિત વસોયાને મળ્યા હતા 3,34,058 મત. લલિત વસોયા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છે અને હાલ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે. પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ સાર્થક કરવા માટે પૂરી તાકાતથી આખા મત વિસ્તારના સૌ કાર્યકર્તાઓને સાથે લઈ અને અમે લડાઈ કરીશું. પોરબંદર લોકસભા મત વિસ્તારના મતદારોનું કાયમી ધોરણે એક માનસ રહ્યું છે કે સ્થાનિક ઉમેદવારને ચૂંટવા. ભૂતકાળની અંદર પણ ઘણા બધા દિગ્ગજ લોકો પોરબંદર બેઠક ઉપર બહારથી ચૂંટણી લડવા આવ્યા છે અને પરાજયનો સામનો કરવો પડ્યો છે. અને આ વખતે પણ લોકોની માનસિકતા બહારના ઉમેદવારને બદલે સ્થાનિક ઉમેદવારને સ્વીકારવાની હોય એવું લાગી રહ્યું છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમે પૂર્ણ તાકાતથી રિઝલ્ટ સુધી પહોંચીશું. સંઘ પ્રદેશ દમણથી કોંગ્રેસે કેતન પટેલને લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. દીવ દમણ લોકસભા બેઠકથી કોંગ્રેસે કેતન પટેલને સતત ત્રીજી વખત ટિકિટ આપી છે. આ તરફે ભાજપે લાલભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે. કેતન પટેલે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ પ્રજાના પ્રશ્નો સાથે ચૂંટણી પ્રચારમાં જશે. દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલના નામની જાહેરાત કરી છે. કેતનભાઈ પટેલ વર્તમાનમાં દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. અત્યારે કેતનભાઈ આપની સાથે છે, એમની સાથે જ સીધી વાત કરશું. કેતનભાઈ, શું કહેશો? સતત બીજી વખત પાર્ટીએ આપની પસંદગી કરી છે, શું પ્રતિક્રિયા? સૌપ્રથમ તો તમારા માધ્યમથી હું કોંગ્રેસ હાઈકમાન્ડનો, અમારા નેતા શ્રીમતી સોનિયાજીનો આભાર વ્યક્ત કરું છું કે એઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને મેન્ડેટ આપ્યો છે. બીજું, આજે અહીંયા તમે જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ડેવલપમેન્ટ કર્યું નથી. આજે અમારા યુવાઓ બેરોજગાર છે, ડેવલપમેન્ટના નામ પર સુરસુર્યું છે. રોડ બનાવવાથી કોઈ ડેવલપમેન્ટ કહેતા નથી. ડેવલપમેન્ટ શાને કહેવાય એ લોકોએ કોંગ્રેસ પાર્ટીથી UP 1 અને 2થી શીખવું જોઈએ. ડેવલપમેન્ટ અગર તમે ખરેખર ડેવલપમેન્ટની વાતો કરે તો આ ડેવલપમેન્ટ અમારા પૂર્વ સાંસદ શ્રી દયાભાઈ પટેલ હતા. જે તે સમયે અહીંયા બ્રિજીસ બન્યા છે. મગરવાડા પટલારા, જરી કોઝવે, મોટી દમણ નાની દમણ જોડતો પુલ કે કોટલા બ્રિજ કે પછી ઘોઘલા બ્રિજ વાત કરીએ દીવ, આ બધા ડેવલપમેન્ટ કહેવાય. આજે તમે માત્ર રોડ બનાવવાથી કોઈ ડેવલપમેન્ટ નથી કહેતા, અને એ પણ લોકોના ઘર તોડીને, લોકોના ઘર અને ઓટલા તોડીને કોઈ ડેવલપમેન્ટ આને કહેવાતું નથી. બેરોજગારી, આજે સરકારી નોકરી અમારા યુવાઓને મળતી નથી. બહારથી આવીને લોકો અહીંયા ભરતી થઈ રહ્યા છે. સરકારી નોકરીમાં જે રીતે કોંગ્રેસ પાર્ટીનું દેન હતું કે C અને D ગ્રુપમાં ફક્ત અને ફક્ત ડોમિસાઇલ દમણના લોકો જ લાગશે, અને એ રીતે દમણના લોકો અહીંયા નોકરી લાગતા હતા. ભારતીય જનતા પાર્ટીએ આ ડોમિસાઇલ કાઢી નાખ્યું અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું. આજે ઓપન ઇન્ટરવ્યૂ કરવાથી પંજાબ, હરિયાણા, દિલ્હી, જમ્મુ કાશ્મીર, કર્ણાટકા, કેરલા, મહારાષ્ટ્ર, ગુજરાતથી લોકો અહીંયા પોલીસમાં ભરતી થઈ રહ્યા છે. અમારા બાળકો ક્યાં જવાના? અમારા છોકરાઓ અહીંયા જે છે લોકલ, ખાસ કરીને અગર દીવની વાતો કરે તો દીવમાં તો ફિશિંગ સિવાય બીજો કોઈ વ્યવસાય નથી. તો દીવથી 80% લોકો સરકારી નોકરી લાગતા હતા અને હવે એમને પોર્ચુગલ જઈ રહ્યા છે. તો શું આ ભારતીય જનતા પાર્ટી આપ્યો? તો આ બધા મુદ્દાઓ છે. બેરોજગારી છે, ડેવલપમેન્ટના નામ પર સુરસુર્યું છે, એ જ રીતે આ લોકોના ઘર તોડી રહ્યા છે. ઘણા બધા મુદ્દાઓ છે, એ મુદ્દાને લઈને અમે જશું.
એક સમયે પ્રિયંકાજીનું પણ નામ અહીંયાથી ચર્ચા હતું. પ્રિયંકાજીનું નામ બિલકુલ ચર્ચામાં હતું અને પ્રિયંકાજી અહીંયાથી લડવાનું નક્કી કરી નાખ્યું હતું. અને ગઈકાલે કોંગ્રેસ પાર્ટી સીઈસીની મિટિંગ હતી જેમાં હું પણ હાજર હતો અને ત્યાં મિટિંગમાં નામની પણ ચર્ચા થઈ, પરંતુ અમારા નેતા શ્રીમતી સોનિયા ગાંધી મેડમે એ રીતે કહ્યું કે ભાઈ પ્રિયંકાજી દાવેદારી દમણ દીવથી ન કરશે અને કેતન ત્યાંથી લડશે અને કેતનને મેન્ડેટ આપવાનો છે. આ રીતે એઓએ મને મેન્ડેટ આપ્યું. 2019ની અંદર પણ આ જ ચિત્ર હતું. ભાજપ તરફથી લાલુભાઈ પટેલ હતા, આપ પણ હતા, પરંતુ એ વખતે જે પરિણામો છે એ ભાજપના ફેવરમાં રહ્યા. એ વખતે એક અપક્ષ ઉમેદવાર પણ હતા. શું લાગે છે આ વખતે શું સમીકરણ છે, આ વખતે શું જીતની રણનીતિ છે? હવે ઘણીવાર એવું થઈ જાય કે ત્રિપાંખ્યો જંગ થઈ જાય, પરંતુ હાલ મને સ્થિતિ ખબર નથી, પરંતુ હવે લોકોને ખબર છે. મને લાગતું નથી એવું કંઈ થશે અને 1-to-1 ફાઇટ થશે એવું મને લાગી રહ્યું છે. અને મને ખબર છે ભાઈ શ્રી ઉમેશભાઈએ દાવેદારી કરી હતી. આ વખતે ઉમેશભાઈને પણ અમારા ટેકેદારો તેમજ હું પણ એમને સમજાવીશ કે આપણે દમણ દીવનું ડેવલપમેન્ટ જોવું છે, એ પણ ડેવલપમેન્ટ પર જ લડી રહ્યા છે, તો અમે એમને પણ સમજાવીશું. આ રીતે છે દમણ દીવ લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસની જીત થશે તેવો કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ દાવો કરી રહ્યા છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. કોંગ્રેસની બીજી યાદીમાં કચ્છ બેઠકથી નીતેશ લાલની નામની જાહેરાત કરાઈ છે. કચ્છ યુથ કોંગ્રેસના પ્રમુખ લાલને ટિકિટ મળ્યા બાદ તેઓએ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. તો કચ્છ યુથ કોંગ્રેસના પ્રમુખ છે નીતેશ લાલ. ટિકિટ મળ્યા બાદ લાલે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસની બીજી યાદીમાં તેઓનું નામ સામે આવ્યું છે. કચ્છમાં કોંગ્રેસે આપી છે નીતેશ લાલને ટિકિટ. ગુજરાતમાં કોંગ્રેસે 7 ઉમેદવારો જાહેર કર્યા અને જેને લઈ શક્તિસિંહ ગોહેલે આપ્યું છે નિવેદન. કોંગ્રેસને જીતાડવા ગુજરાતની જનતાને શક્તિસિંહ ગોહેલે કરી છે અપીલ. આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસની જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો. આ જ રીતે અમે જે 7 સીટોની જાહેરાત કરી છે ત્યાં કાર્યકર્તાઓનો ઉત્સાહ છે. એક સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાં લોકસેવા માટે તત્પર ઉમેદવારો કામ કરે, લોકોની સેવા કરે, માત્ર સત્તાલક્ષી રાજકારણ નહીં, સેવાલક્ષી કામ કરવાની તત્પરતા રહે. ઉમેદવારોમાં અમે યુવાનોને ચાન્સ પણ આપ્યો છે. પીઢ અનુભવીને પણ એમાં સ્થાન રહે એ રીતે વિચારણા કરી છે. અમદાવાદના ધોલેરામાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે. દેશના પ્રથમ સેમિકન્ડક્ટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. ધોલેરામાં ₹91,000 કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનશે. ઓટોમેશન, ડેટા એનાલિટિક્સ ઉપરાંત AI આધારિત ચીપ બનશે. ધોલેરા ખાતે ₹91,000 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકન્ડક્ટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિપૂજન. સેમિકન્ડક્ટર ફેબમાં મહિને 50,000 વેફર ફેબ બનાવવામાં આવશે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અનેક ચર્ચાઓ અને અટકળો બાદ કોંગ્રેસે આખરે પોતાની બીજી યાદી જાહેર કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ લોકસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી. આ લિસ્ટમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 સીટોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના નામોની જાહેરાત કરી છે. ચર્ચાઈ રહ્યું હતું કે એ મુજબ જ પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે, તો આ તરફ ટિકિટ પહેલા જ પ્રચાર શરૂ કરી દેનારા ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ મળી, જ્યારે વલસાડથી આનંદ પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પર કોંગ્રેસે ભરોસો મૂક્યો છે. આ ઉપરાંત કચ્છથી નીતેશ લાલન ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. દમણ અને દીવથી કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર હશે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો સામેથી ઇનકાર કર્યો. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ અગ્રણી ભરતસિંહ સોલંકીએ એક્સ પર પોસ્ટ કરીને ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી. સોલંકીએ જણાવ્યું કે કોંગ્રેસે મને અને મારા પરિવારને ઘણું આપ્યું છે. જમ્મુ કાશ્મીરની પ્રવર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને હું આગામી ચૂંટણી લડવા માંગતો નથી. સાથે જ તેમણે એવું પણ ઉમેર્યું કે હું કોંગ્રેસ પક્ષનો આજીવન સૈનિક રહીશ અને ચૂંટણી પ્રચાર કરીશ. સાથે જ કોંગ્રેસ હાઈકમાન્ડના આગામી આદેશનું પાલન કરવાની પણ ભરતસિંહ સોલંકીએ તૈયારી દર્શાવી હતી. મહત્વનું છે કે કોંગ્રેસ બીજી યાદી જાહેર કરે એ પહેલા જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાણે કે ભરતી મેળો યોજાયો. કોંગ્રેસમાંથી કેટલાય દિગ્ગજો ભાજપમાં ભળી ગયા અને હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં વેલકમ પાર્ટી યથાવત છે. મહુવાના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા. મહુવાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ બિપિન સંઘવી, અશોક વાઢેર ભાજપમાં જોડાઈ ગયા. પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને ભાજપ પ્રમુખ પરેશ હરિયાણી તેમજ અપક્ષ કાઉન્સિલર સહિત આગેવાનોને CR પાટીલે આવકાર્યા હતા. અરબી સમુદ્રમાંથી પકડાયું કરોડોનું ડ્રગ્સ. ATS, કોસ્ટગાર્ડ અને NCBનું સંયુક્ત ઓપરેશન. પાકિસ્તાની બોટ સાથે 6 શખ્સોની ધરપકડ. દરિયાઈ સીમાથી નશીલા પદાર્થો ઘુસાડવાના નાપાક ઇરાદાઓ ફરી નેસ્તો નાબૂદ થઈ ગયા. આ વખતે પણ પોરબંદરના દરિયાકાંઠાથી ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો. પોરબંદરના સમુદ્ર કિનારે પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. અરબી સમુદ્રમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો. 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ખાસ વાત એ છે કે ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સનો જથ્થો દરિયામાંથી પકડાયો છે. 70 થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લવાશે. છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ મહેનત કરવામાં આવી છે અને આ સફળ ઓપરેશન પાર પાડતાની સાથે જ ગૃહ વિભાગ દ્વારા ATSની આખી ટીમને આજે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. મહત્વનું છે કે લગભગ 13 દિવસ પહેલા જ અહીંથી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં 3132 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. NCB, ગુજરાત ATS તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ અલગ અલગ 3 પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાત મુલાકાતે આવ્યા અને ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદમાં સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. સાથે જ મહાત્મા ગાંધીના આદર્શોને જાળવવા માટે કોચરબ આશ્રમ સ્મારક પરિયોજના અંતર્ગત આશ્રમના 5 એકર વિસ્તારનો વિકાસ કરાશે. પ્રધાનમંત્રી મોદી સાબરમતી આશ્રમ પાસે સભા સ્થળે પહોંચ્યા. ત્યારે સભા સ્થળે બંને બાજુ ચરખા મુકાયા હતા. બહેનો દ્વારા ચરખા પર કામગીરી કરીને સ્વાગત કરવામાં આવ્યું. ખાદી કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલી બહેનોને ચરખો કાત્યો હતો. PM મોદીએ કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારથી આ કામ માટે લાગ્યો હતો. यहाँ रहने वाले परिवारों की बहुत बड़ी भूमिका रही है. इनके सहयोग के कारण ही आश्रम की 55 एकड़ जमीन वापस मिल पाई है. जिन जिन लोगों ने इसमें सकारात्मक भूमिका निभाई है, मैं उन परिवारों की सराहना करता हूं, उनका आभार व्यक्त करता हूं. अब हमारा प्रयास है कि आश्रम की सभी पुरानी इमारतों को उनकी मूल स्थिति में संरक्षित किया जाए. 5 એકરમાં ફેલાયેલા આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે. આ પરિસર અને આસપાસના વિસ્તારને અદ્યતન બનાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. હાલમાં આવેલી 20 ઇમારતને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત 13 નવા બિલ્ડિંગ ઊભા કરવામાં આવશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમના વિસ્તૃતિકરણ સાથે અદ્યતન બાબતોનું પણ ધ્યાન રખાયું છે. इस दशक के अंत तक भारतीय रेलवे का पूरी तरह कायाकल्प होने जा रहा है. અમદાવાદમાં રેલવેના વિકાસને લગતા 85,000 કરોડની વધુના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ થયું. PM મોદીએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી કહ્યું કે વિકાસની ગતિ હું ક્યારેય ધીમી પડવા દેતો નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે રેલવેનો વિકાસ મોદીની ગેરંટી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ રેલવેના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ પણ કર્યું. વેલકમ બેક. જૂનાગઢના ચોરવાડમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની ઉજવણી કરાઈ હતી. રાધિકા અને અનંત અંબાણી સાથે કોકિલાબેન અંબાણી માદરે વતન ચોરવાડ પહોંચ્યા હતા, જ્યાં સમૂહ ભોજન સમારોહનું આયોજન કરાયું. આ પ્રસંગે કોકિલાબેન અંબાણી ઉપસ્થિત રહ્યા હતા અને જ્યાં તેમણે ધીરુભાઈ સાથેના તેમના પ્રસંગોને યાદ કર્યા. અંબાણી પરિવારના આ ખાસ પ્રસંગમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, તે ઉપરાંત સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. તો માદરે વતન ચોરવાડમાં અંબાણી પરિવાર તરફથી સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધીરુભાઈએ તો દેશમાં ડંકો વગાડ્યો છે, પણ
એ ડંકો વગાડનાર અને સાચવનાર છે અત્યારે મુકેશભાઈ. અને આપને ખબર હશે કે ધીરુભાઈએ 1 રિફાઇનરી નાખી પણ મુકેશભાઈએ 3 નાખી. એટલે બાપ કરતા બેટા સવાયા હોય તો માતાને તો ગર્વ જ થાય ને. અને એમાં અત્યારે અનંત આખી રિફાઇનરીનું સંચાલન કરી રહ્યો છે અને જામનગર એમના માટે ખૂબ જ પ્રિય છે કે જામનગરમાં વધારે ખુશ રહે છે અને બધું જ કામકાજ રિલાયન્સ રિફાઇનરીનું આનંદ અત્યારે સંભાળી રહ્યા છે. અને સાથે સાથે રાધિકાનો પણ પૂરો જ સપોર્ટ છે કે ના હું પણ જામનગરમાં રહીશ, અનંતને મદદ કરીશ. તો આ પ્રસંગે અનંત અંબાણીએ પણ ચોરવાડની યાદોને ખૂબ જ ભાવ સાથે વાગોળી હતી. આ સાથે જ ચોરવાડના લોકોના આશીર્વાદ પણ માંગ્યા હતા. ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે. જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે. દાદાજી ચોરવાડના છે અને મારું અહીંયા મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ, આવો મારો વિચાર છે. અને એ આ ગામડાથી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગે વધે. અને અહીંયા આગલા 10 વર્ષમાં અહીંયા 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ. અને આ ગામડામાં આ શક્તિ છે, આ મને લાગે છે. ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ. તો બાદમાં રાત્રે લોક ડાયરો પણ રાખવામાં આવ્યો હતો, જેમાં લોક ગાયક કીર્તિદાન ગઢવી, બ્રિજરાજદાન ગઢવી અને અલ્પા પટેલે લોકગીતો અને સાહિત્ય રજૂ કર્યું. માટીની તાકાત જ છે કે અહીંયા 2 સંસદ સભ્ય પણ જન્મ છે, અહીંયા 5 7 ધારાસભ્યો પણ આ માટી આપ્યા છે. અને આ દુનિયાને સૌથી મોટા ઉદ્યોગપતિ તરીકે ધીરુભાઈ અંબાણી પણ આપ્યા. સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે અને તેમના ગામના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે. ત્યારે અમે જાહેરમાં કહેતા હોય છે કે અમે શેઠ ધીરુભાઈના ગામમાંથી આવીએ છીએ, અમને સમજાવવાની જરૂર નથી. અમે શેઠ ધીરુભાઈ પાસેથી શીખ્યા છે અને એના માર્ગદર્શન માટે એના માર્ગદર્શન નીચે હંમેશા માટે ચાલતા રહેશું. તો આ પ્રસંગે કોકિલાબેન અંબાણી ઉપસ્થિત રહ્યા હતા અને જ્યાં તેમણે ધીરુભાઈ સાથેના તેમના પ્રસંગોને યાદ કર્યા. તો અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમની ચોરવાડમાં પ્રી વેડિંગ સેરેમનીની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં સમૂહ ભોજન સાથે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું, જ્યાં કોકિલાબેન અંબાણીએ તેમના જે સંસ્મરણો હતા તે વાગોળ્યા હતા.